તો મિત્રો સૌપ્રથમ ગીર ગાયના છાણનો પાવડર અને 7 થી 8 ઔષધિ આ પાવડર ની અંદર આપણે મિક્સ કરેલી છે, જે 100% નેચરલ છે. આ મશીન છે ધૂપ સ્ટિક બનાવવાનું મશીન છે. એની અંદર આ વસ્તુ આપણે સીધી અંદર નાખી દેવાની રહેશે. તો તમે જોઈ શકો છો કે જે મટીરિયલ આપણે અંદર નાખ્યું એ હવે ધૂપ સ્ટિકના ફોર્મમાં અહીંયા કટ થઈને બહાર આવે છે. આપણી તમામ પ્રોડક્ટ જે છે એ લેબ ટેસ્ટેડ પ્રોડક્ટ છે, 100% નેચરલ પ્રોડક્ટ છે. જેથી કરીને શું છે, તમે કોઈ પણ જાતની એલર્જી કોઈ પણ વ્યક્તિને હશે એને કોઈ પણ આપણી પ્રોડક્ટ વાપરવાથી તકલીફ નહીં થાય. ઉધરસ, છીંક, આવું કોઈ પણ ધુમાડાની એલર્જી છે, પરફ્યુમની એલર્જી છે, કારણ કે આપણી તમામ ઇન્ગ્રેડિયન્ટ્સ આપણા 100% નેચરલ છે. એક જબરજસ્ત મેન્યુફેક્ચરિંગ વિડીયોમાં તમારું સ્વાગત છે. બધાના ઘરમાં અગરબત્તી થતી હોય, બરાબર? કોઈ પણ જગ્યાએ એવી નહીં હોય કે જ્યાં અગરબત્તી ન થતી હોય. અને આ જે એનો જ તેવો એક વિડીયો લઈને હું આવ્યો છું. અને એ વિડીયોની અંદર વિશેષતા એ છે કે ભાઈ ગીરની ગાય હોય ને એના છાણમાંથી બનાવવામાં આવે છે. એટલે તમે વિચાર કરી લો કેટલું ઓર્ગેનિક છે. અને ઘણીવાર કેવું હોય છે કે ભાઈ આપણે ઘણી બધી અગરબત્તી બહારની વાપરતા હોય તો એની અંદર કેવું હોય કે ભાઈ એસેન્સ નાખેલું હોય, ઘણી બધી વસ્તુ નાખેલી હોય, ફ્લેવર્સ નાખેલા હોય, તો આપણને ખ્યાલ ન હોય કે આ કઈ વસ્તુમાંથી એકચ્યુઅલમાં બને છે. તો તમને છે ને રિયલ જે વસ્તુ છે ને એ તમને સામે દેખાડવાની છે. અને આખો વિડીયો તમે પૂરેપૂરો જોજો, કેમ કે છે ને આની અંદર મસ્ત માહિતી તમને મળશે ડિટેલ વાઇઝ. અને એડ્રેસ ને જે કાંઈ બધી વસ્તુ છે એ આપણે ઓનર પાસેથી જાણશું. તો આવી જાઓ મારી સાથે. હા, તો સાહેબ આપણે આજે આખું મેન્યુફેક્ચરિંગ તમારું યુનિટ છે ને એમાં સ્ટેપ બાય સ્ટેપ જે આપણી બધી વસ્તુ આવતી હોય ને એ તમે સમજાવો જરા. આખી જે પ્રોસેસ છે, જે આપણી અગરબત્તી, ધૂપ સ્ટિક, બધામાં પ્રોસેસ આપણી સેમ છે. આપણી દરેક પ્રોડક્ટ ઓર્ગેનિક છે, 100% કેમિકલ ફ્રી છે, અને મેઇન વસ્તુ લેબ ટેસ્ટેડ છે. કઈ રીતે બને છે આવો તમને સ્ટેપ બાય સ્ટેપ હું બતાવું. તો મિત્રો સૌપ્રથમ ગીર ગાયના છાણનો પાવડર અને 7 થી 8 ઔષધિ આ પાવડર ની અંદર આપણે મિક્સ કરેલી છે, જે 100% નેચરલ છે. જેને આપણે સૌપ્રથમ પ્રોસેસ છે, પાવડર ને આપણે ચાળીએ છીએ ઇલેક્ટ્રિક ચાયણામાં. આ ચાયણાની અંદર તમામ પાવડર છે બધા ચલાવીને એકદમ બારીક ભૂકો અહીંયા નીચે તમે જોઈ શકો છો, એકદમ બારીક પાવડર અહીંયા તમને જોવા મળશે. તો જે પાવડર આપણે જે બનાવ્યો એકદમ બારીક પાવડર, એ આપણે આ બીજી પ્રોસેસ છે, મિક્સચર મશીન છે, જેની અંદર તમામ પ્રકારના ઔષધિ ને બધા ગાયનું છાણ ને બધા નેચરલ ઇન્ગ્રેડિયન્ટ્સ મિક્સ થાય. એની માટે આની અંદર આપણે નાખશું, જેથી પ્રોપર મિક્સ થઈ જાય અને એનો લોટ બંધ થઈ જાય. રો મટીરિયલ એડ કર્યા પછી એની અંદર આપણે એની અંદર પાણી નાખવાનું રહેશે, જેથી પ્રોપર રીતે એનું બાઇન્ડિંગ આવી જાય. પછી આપણે મશીન સ્ટાર્ટ કરશું. 10 થી 15 મિનિટ સુધી મટીરિયલ એકબીજા સાથે પ્રોપર બનવા દેવું પડે, એટલે એનો પ્રોપર લોટ બંધાઈ જશે. મિક્સર મશીન ની અંદર જે આપણે માલ બનાવ્યો એ અત્યારે તૈયાર છે. હવે એ સીધો આપણે નાખશું મશીનમાં. આ મશીન છે ધૂપ સ્ટિક બનાવવાનું મશીન છે. એની અંદર આ વસ્તુ આપણે સીધી અંદર નાખી દેવાની રહેશે. તો તમે જોઈ શકો છો કે જે મટીરિયલ આપણે અંદર નાખ્યું એ હવે ધૂપ સ્ટિકના ફોર્મમાં અહીંયા કટ થઈને બહાર આવે છે. હવે એને આ રીતે આપણે કલેક્ટ કરશું, જેથી આપણે એને ડ્રાઇંગ પ્રોસેસ માટે, એટલે કે સનલાઇટ ની નીચે મૂકવા માટે ભેગી કરવાની છે. તો હવે આપણી ધૂપ સ્ટિક ડ્રાઇંગ પ્રોસેસ માટે તૈયાર થઈ ગઈ છે. તો આપણે એને હવે સનલાઇટમાં 5 થી 6 કલાક સુકાવવા માટે મૂકશું. બરાબર. અને આ જે છે એનો ટાઈમિંગ કેટલો હોય આમ સુકવવા માટેનો? 5 થી 6 કલાક સનલાઇટ હોય તો આરામથી સુકાઈ જાય છે. બરોબર. ઉનાળામાં. બાકી ચોમાસું હોય તો 1-2 દિવસનો એને ટાઈમ લાગે છે. અને આ સિવાયની જે બીજી બધી અગરબત્તી અહીંયા દેખાય છે, હાજી, એમાં એટલો જ ટાઈમિંગ કઈ રીતે હોય? હા, બધામાં સુકવવામાં 4 થી 5 કલાક સનલાઇટમાં મૂકો એટલે આરામથી સુકાઈ જાય છે. અને ક્યારેક માનો કે એવું હોય કે સનલાઇટ ઓછી પડતી હોય તો 24 કલાકનો સમય લાગે છે. ઇન્ડોર આઉટડોર એમને મૂકી રાખો તો પણ એ સુકાઈ જાય છે, એમાં કોઈ પ્રોબ્લેમ આવતો નથી. જે રીતે ધૂપ સ્ટિક આપણે જોયું તમે મશીન, એ જ રીતે અગરબત્તીનું મશીન છે, ફૂલી ઓટોમેટિક, જેની અંદર આપણે આ રીતે ઉપરથી મટીરિયલ નાખવાનું હોય છે.
અને આ રીતે આખી પ્રોસેસ છે, જેમાં આ રીતે આ બાજુ સીધી તમારે અગરબત્તી રેડી થઈને નીકળશે. એ એક ઉપર હતું, આ 3 ઉપર કર્યો. મશીનમાંથી નીકળેલી અગરબત્તી આ રીતે આપણે કેરેટમાં પહેલા ભેગી કરશું, જે અત્યારે તમે જોઈ શકો છો એકદમ ભીની છે. કેરેટમાં ભેગી કરીને આપણે પછી એને ડ્રાઇંગ પ્રોસેસ માટે આઉટસાઇડ સનલાઇટમાં લઈ જવાની રહેશે, જે આપણે તેને સુકવવા માટે 5 થી 6 કલાક મૂકવાની રહેશે. તો અગરબત્તી આપણી સુકાઈને તૈયાર થઈ ગઈ છે. હું તમને એનું પેકિંગ પ્રોસેસ છે એ તમને બતાવું છું. 100 ગ્રામના પેકિંગ આપણે આવે છે. આપણી પાસે આ રીતના આપણા પેકિંગ મટીરિયલ છે, જે 100% નેચરલ છે, પ્લાસ્ટિક નથી, પેપર મટીરિયલ છે. કારણ કે આપણે પ્લાસ્ટિકના વિરોધી છે, કારણ કે આપણો કોન્સેપ્ટ જે છે ગાય આધારિત છે. અને પ્લાસ્ટિકની પ્રોડક્ટ તમે જ્યારે કોઈ બી લ્યો છો, પ્લાસ્ટિક પેકિંગમાં અગરબત્તી, એટલે નોર્મલી માણસો અગરબત્તી યુઝ કરીને પ્લાસ્ટિક ઘા કરે છે અને ગાય ખાય છે, ગાયને બહુ નુકસાન થાય છે. તેથી આપણું પેકેજિંગ બી ઇકો ફ્રેન્ડલી પેકેજિંગ છે પેપર મટીરિયલમાં. 100 ગ્રામના પેકેટ આ રીતે અહીંયા ચોકીને તૈયાર થાય છે, અને એને આપણે આ રીતે 100 ગ્રામ ફ્લેવર વાઇઝ આ રીતે અંદર નાખીએ છીએ. ધૂપસ્ટિકનું પેકિંગ છે, જે પણ ઇકો ફ્રેન્ડલી પેકિંગ જ છે. પૂઠાનું મટીરિયલ આવશે, જેની અંદર આપણે 100 ગ્રામ ધૂપસ્ટિક આવશે. બરાબર. છાના ટીકી જે છે ટોટલી મેન્યુઅલ પ્રોસેસ છે, એક પછી એક આ રીતે તૈયાર થાય છે. મિત્રો, આપણે જે તમને બધું દેખાડ્યું, કઈ રીતે અગરબત્તી બને છે, કઈ રીતે પ્રોસેસ થાય છે, બધી ડિટેલ દેખાડી દીધી. પણ અત્યારે આપણે એમની જે શોપ છે ગ્રંથ અગરબત્તી, ત્યાં આવી ગયા છીએ અને એમના ઓનર સાથે જોડાઈ ગયા છીએ. તો થોડી ઘણી આપણે ડિટેલ લેશું. તો સૌથી પહેલા તો છે ને તમારું નામ કયો? મારું નામ છે જાગૃતભાઈ દવે. બરાબર. અને આ જે છે આપણે ગ્રંથ અગરબત્તી, એની શરૂઆત આપણે ક્યાંથી કરી હતી? ગ્રંથ અગરબત્તીની શરૂઆત આપણે કરી છે 2019માં. હું અને મારા એક ભાગીદાર છે જયભાઈ વ્યાસ. બરાબર. એણે 2019માં આપણે ચાલુ કરેલું. સ્ટાર્ટિંગમાં આપણે અગરબત્તી બનાવતા, તમામ પ્રકારની અલગ અલગ બનાવતા, પણ મને પોતાને અગરબત્તીના ધુમાડાની અને એની સુગંધની એલર્જી હતી. છીંક આવે, ઉધરસ થાય, ઘણા લોકોને એવી ફરિયાદ હોય છે. ત્યારે અમને એવો વિચાર આવ્યો કે આપણે કેમિકલ અને હાનિકારક જે બધા મટીરિયલ્સ આ લોકો અગરબત્તીમાં વાપરે છે, એની બદલે આપણે કંઈક એવો કોન્સેપ્ટ લાવીએ 100% નેચરલ, જે અગરબત્તી ધૂપ કરવાથી આપણને કોઈ નુકસાન ના થાય. બરાબર. અને પૂજામાં પણ તમે જો 100% નેચરલ વસ્તુનો પ્રયોગ કરશો તો તમને 100% એમાં તમને એનો ફેર લાગશે. આપણી તમામ પ્રોડક્ટ જે છે એ લેબ ટેસ્ટેડ પ્રોડક્ટ છે, 100% નેચરલ પ્રોડક્ટ છે. શું વાત છે? જેથી કરીને શું છે, તમે કોઈ પણ જાતની એલર્જી કોઈ પણ વ્યક્તિને હશે, એને કોઈ પણ આપણી પ્રોડક્ટ વાપરવાથી તકલીફ નહીં થાય. ઉધરસ, છીંક, આવું કોઈ પણ ધુમાડાની એલર્જી છે, પરફ્યુમની એલર્જી છે, કારણ કે આપણી તમામ ઇન્ગ્રેડિયન્ટ્સ આપણા 100% નેચરલ છે. બરાબર. એક આપણી બધી છે ને મેઇન તો પેલા પ્રોડક્ટ કહી દો, અલગ અલગ તમે જેટલી જાતની પ્રોડક્ટ આપણે બનાવીએ છીએ ને તમે જેટલી વસ્તુ રાખો છો એ બધી. છેલ્લા 4 વર્ષથી આપણે ભાવનગરની અંદર ગીર ગાયના છાણમાંથી અગરબત્તી, પછી ધૂપસ્ટિક, હવન સામગ્રી, હવન ટિક્કી, સામરાની કપ, આ બધી વસ્તુ 100% નેચરલ બનાવીએ છીએ. છેલ્લા 6 મહિનાથી આપણે એક બીજી કંપની સેન્ટ વેન્ટ કરીને આપણે બીજી કંપની બનાવી છે, જેની અંદર આપણે પરફ્યુમ્સ, અત્તર, પછી સ્પ્રેની વાત કરીએ તો નોર્મલી અત્યારે બધા સ્પ્રે આવતા હોય છે. આપણે સ્પ્રેમાં બી નેચરલ સ્પ્રે બનાવીએ છીએ. કપૂરનો સ્પ્રે છે, જે આખા ગુજરાતની અંદર તમે જોઈ શકો છો કે આપણી મોનોપોલી આઈટમ છે. બરાબર. 3 કન્ટ્રીમાં અત્યારે આપણે આનું એક્સપોર્ટ કરીએ છીએ. ઓલ ઓવર ઇન્ડિયામાં આપણે અત્યારે ઓર્ડર લઈએ છીએ ઓનલાઈન, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક દ્વારા અને સપ્લાય કરીએ છીએ. ખૂબ સરસ. આ પણ આપણું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ છે, કપૂર સ્પ્રે. આની અંદર અલગ અલગ ઘણા બધા ફ્લેવર છે. કપૂર સ્પ્રેની વાત કરીએ
તો કપૂર સ્પ્રેના બેનિફિટ હું તમને જણાવું. કાર ફ્રેશનર તરીકે છે, રૂમ ફ્રેશનર તરીકે છે, શોરૂમમાં છે. કપૂર જ્યારે તમે છાંટો છો તો નેગેટિવિટી દૂર થાય છે. હા 100%. એટલે આના અઢળક એવા ફાયદા છે. મેડિટેશનમાં બી વપરાય છે, પૂજામાં પણ વપરાય છે. એટલે એકવાર અવશ્ય તમે આ પ્રોડક્ટ ટ્રાય કરો, કારણ કે આમાં તમને એક વસ્તુ કહું કે આખા ગુજરાતમાં આપણી સિવાય કોઈ બનાવતું નથી અત્યારે. એટલે 100% તમને આમાં સારું અને આ જે રિઝલ્ટ સ્પ્રે મળશે. છે ને એમાં કઈ કઈ બીજી વેરાયટીઓ છે કપૂર સિવાય? માનો કે રૂમ ફ્રેશનર છે આ બધા, વન કાઇન્ડ ઓફ. એની અંદર આપણી પાસે ઘણા બધા ફ્લેવર છે. એક કપૂર છે, પછી છે 3 in 1 કેસર, ચંદન અને કપૂર. બરાબર, 3 આની અંદર 3 વસ્તુનું કોમ્બિનેશન છે. હવે ઘણા લોકો છે એને વધારે ડાર્ક સ્મેલ ગમતી હોય, તો એની માટે આ વસ્તુ સારી છે. સ્ટ્રોંગ સ્મેલ આવશે. પછી એમાં આવશે નેચરલ ગુલાબ, બરાબર. પ્લસ કપૂર તો છે જ ત્યાંની અંદર. કપૂર રૂમમાં બધામાં આવે. દરેક આપણા રૂમ ફ્રેશનરની અંદર આપણે કપૂરને એડ કરેલું છે, કારણ કે કપૂરની સ્મેલ જે છે એ 99% લોકોને ખૂબ જ પ્રિય હોય છે. હવે આ બધી પ્રોડક્ટ હોય ને તમારી, બરાબર, એ સિવાય માનો કે આપણે છે ને ભારત એટલે એવો દેશ છે કે ભાઈ બધી જાતના અલગ અલગ તહેવારો આવતા હોય, તો તહેવાર પ્રમાણે તમે બીજી એવી કઈ પ્રોડક્ટ રાખો છો? તહેવાર પ્રમાણે હું તમને વાત કરું તો સ્પેશિયલ આપણી એક આ નવરાત્રી માટેની એક પ્રોડક્ટ છે. 2-3 પ્રોડક્ટ છે. પહેલા હું તમને આ બતાવું. આ છે સામરાની કપ. નજીક લાવો જો તો ખોલો તો. સામરાની કપ ને હવન કપ પણ કહેવામાં આવે છે. આ બી આપણે ગીર ગાયના છાણમાંથી બનાવવામાં આવે છે. ઓહો, સરસ. આની અંદર ગુગળ પ્યોર નેચરલ, આની અંદર ગુગળ છે, કપૂર છે, બધા 8 થી 10 જાતની અલગ અલગ ઔષધિ છે. આને તમારે આમ દીવા પાસે રાખીને પ્રગટાવી દેવાનું. પ્રગટાઈ લાઈનું અંદર સ્ટેન્ડ આપેલું છે, એના રીતે આમ તમે મૂકી દેશો એટલે અડધી કલાક સુધી તમારા આખા ઘરમાં ધૂપ થઈ જશે. અને અને પ્યોર નેચરલ, નેચરલ એટલે કોઈ જાતની આડઅસર. મેઇન વસ્તુ તો એ કે ગાયનું છાણમાંથી જે ધુમાડો થતો હોય ને એ એકદમ નેચરલ એટલો હોય કે ભાઈ અંદર આખું વાતાવરણ શુદ્ધ કરી નાખે. 100% મચ્છર માખી બધું દૂર કરે છે. બધું ગાયનું છાણ જ્યારે બળે છે ત્યારે વૈજ્ઞાનિકોએ સાબિત કરેલું છે કે ઓક્સિજનનું પ્રમાણ વધારે છે. વધારે હોય છે, વધારે હોય હવે આપણે માણસો અત્યારે જે છે બજારમાં કેમિકલ વાળી જે પ્રોડક્ટ વાપરે છે, કોલસા વાળી હોય છે, સળગાવો છો, પ્રગટાવો છો, ત્યારે કેવું થાય છે કે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ નીકળે છે. હા. જ્યારે ગાયના છાણમાં એટલી પોઝિટિવિટી ને એટલું એનામાં તત્વ રહેલા છે કે જ્યારે ગાયનું છાણ બળે છે ત્યારે એની ઓક્સિજન બનાવવા માટે જે વાયુ મદદરૂપ હોય એ એમાંથી બહાર આવે છે. હવે આજે માનો કે આપણી આ પ્રોડક્ટ તમારી બધી જેટલી તમે બતાવી અને જેટલી આપણે વાત થઈ, બધી આપણે અત્યારે ભાવનગર કે ગુજરાત ને ઇન્ડિયા, બરાબર, એ સિવાય તમારી ક્યાં ક્યાં જગ્યાએ તમે સપ્લાય કરતા હોય? અત્યારે ઓલ ઓવર ઇન્ડિયામાં આપણે સપ્લાય કરીએ છીએ, પ્લસ 3 કન્ટ્રીમાં અત્યારે આપણે એક્સપોર્ટ કરીએ અચ્છા, છીએ. એવું છે. દુબઈમાં છે 3 થી 4 મોટા મોટા સ્ટોરમાં, ઓહો. હોલસેલ વેપારીઓ ઘણા છે. પ્લસ આપણે યુકેમાં છે અને યુએસ, 3 કન્ટ્રીમાં આપણે છેલ્લા 2 વર્ષથી એક્સપોર્ટ કરીએ છીએ. હવે તો કેવું છે કે ભારત સિવાય તે બાકીના દેશોમાં જેટલા આપણા માનો કે ઇન્ડિયન્સ રહે છે અથવા તો એ સિવાયના છે, એ લોકોને તે આની તરફ એ લોકો વળ્યા છે. મેઇન કોરોના પછી માણસોને આયુર્વેદ તરફ ધીમે ધીમે વળે છે. વળે છે. અત્યારના એજ્યુકેટેડ પીપલ જે છે એ લોકો સમજે છે કે સસ્તું નહીં, સારું આપો. સારું આપો, બરાબર. આપણી જે પ્રોડક્ટ છે એ તમામ કોઈ બી પ્રોડક્ટ તમે લ્યો, બજારની કિંમત કરતાં તમને એવો કોઈ હાઈ આમાં ડિફરન્સ નથી. નથી. નોર્મલ જે 50 રૂપિયાની 100 ગ્રામ બજારમાં મળતી હોય, તમારે એની આજુબાજુ તે અમારી પ્રોડક્ટ બી છે, પણ નેચરલ છે, ગાયના છાણવાળી છે. બરાબર. એટલે આપણું આમાં હેતુ એવો રહેલો છે કે આમાં ક્યાંક ને ક્યાંક આપણે કોઈ બી પ્રોડક્ટ પરચેસ કરે છે કસ્ટમર, અમુક ટકા રકમ એમાંથી આપણે ગાયની સેવાની પાછળ જ વાપરીએ છીએ, વાહ, જેથી કરીને ગાયનું મહત્વ દિવસે ને દિવસે વધે વધતું જાય. અને ગાય આધારિત પ્રોડક્ટ લોકો દિવસે ને દિવસે વધારે યુઝ કરે. હવે છે ને માનો કે અહીંથી તો ઠીક છે, અહીંથી માનો કે તમારા જેટલા રેગ્યુલર કસ્ટમર હોય, પણ કોઈને અગર માનો કે વિડીયો પહેલી વાર જોઈ રહ્યા છે અમારા માધ્યમથી, માનો કે કોઈને નાનો બિઝનેસ શરૂ કરવો છે ને તમારી પાસેથી કંઈ પ્રોડક્ટ લઈને પછી એને સેલ કરવી છે, તો એના માટે એક તમારો કોન્ટેક્ટ નંબર દીધો. કોન્ટેક્ટ નંબર બંને આપી દો. આપણું એડ્રેસ છે ભાવનગર ડોન ચોક, SBI ના ATM ની સામે. બરાબર. મોબાઈલ નંબર છે 85 30 33 99 99. કોરોના કાળ પછી બધા વળ્યા છે નેચરલ વસ્તુ તરફ, એ પછી તમને રિસ્પોન્સ કેવો? તમારી વાત 100% સાચી છે. આમાં કેવું છે કે કોરોના કાળ દરમિયાન બધાને ધીમે ધીમે આપણો આયુર્વેદનું મહત્વ સમજાણું, ગાયનું મહત્વ સમજાણું, પંચગવ્ય જે ગોબર ને આ બધી વસ્તુ છે એનું મહત્વ ધીમે ધીમે લોકોને સમજાણું. પણ હાલની તારીખે હું તમને જણાવું તો અમારી પાસે 95% કસ્ટમર એ રીતે આવે છે જેને કોઈ નોલેજ નથી, આઈડિયા નથી કે આવી બી પ્રોડક્ટ માર્કેટમાં છે, કારણ કે કોઈ જાતની અવેરનેસ નથી. કોઈ બહુ ઓછા લોકો આ ધંધામાં સંકળાયેલા છે. ઓર્ગેનિક અગરબત્તી, ધૂપસ્ટિક બહુ ઓછા લોકો. ગુજરાતની વાત કરું તો ગણ્યા ગાંઠે 3-4 કંપની છે જે આમાં બનાવે છે અને તમામ એ લોકો એક્સપોર્ટ કરે છે, કારણ કે
આઉટ ઓફ ઇન્ડિયા આ બધી પ્રોડક્ટની ખૂબ જ વધારે ડિમાન્ડ છે. આપણે ઇન્ડિયન છે આઉટ ઓફ કન્ટ્રીમાં જે વસવાટ કરે છે એ લોકો આ બધી સ્મેલ એ લોકોને એકદમ બહુ ખૂબ જ ગમે છે. ધીમે ધીમે વાત કરીએ તો 2 વર્ષ 3 વર્ષમાં લાસ્ટ 2-3 વર્ષમાં ખૂબ જ આપણને સારો રિસ્પોન્સ મળ્યો છે. આથી 2 વર્ષ 3 વર્ષ પહેલાં જે કસ્ટમર આપણી સાથે સંકળાયેલા છે કન્ટિન્યુ આપણી પાસે જ તે મટીરિયલ તમામ પ્રકારની અગરબત્તી ધૂપસ્ટિક એ લોકો ખરીદે છે. અને એ લોકો ને આપણે પૂછીએ તો એ લોકો ઉલટા એમ જ આપણને જણાવે છે કે ના તમારી પ્રોડક્ટ વાપરવાથી અમને 100% બેનિફિટ થયા છે. કોઈ પણ જાતની એલર્જી નથી થઈ, ધુમાડાનું કોઈ નુકસાન નથી, સુગંધ એમાં કોઈ જાતની ઇરિટેશન નથી. એની ધીમે ધીમે આપણને આમાં ઇનોવેશન કરતાં કરતાં આપણે આગળ વધ્યા છે. અને બીજું એ પૂછવાનું કે તમે એમ કીધું બહાર બધે ડિમાન્ડ બહુ છે, અહીંયા શું કામ નથી ખબર છે? અહીંયા બધાનું જે મેન્ટલ ઓલી છે ને એ રીતની છે કે ભાઈ ઓર્ગેનિક લેવા જશું ને તો ખૂબ જ મોંઘું. ખૂબ જ મોંઘું પડશે. તો 100% તમારી વાત એની વિશે સાચી. તમારે શું કહેવું છે? હવે આમાં એવું છે, માણસને ઘણીવાર આઈડિયા નથી હોતો, પણ હું તમને એનું અહીંયા તમને લાઈવ ઉદાહરણ બતાવી દઉં. આ બધા આપણા 100 ગ્રામના પેકિંગ છે, અગરબત્તી છે, આની અંદર અલગ અલગ બધી ફ્લેવર્સ છે. હવે આજ તમે નોર્મલી બજારમાં કોઈ બી અગરબત્તી લેવા જશો તો આ રીતનું સેમ ઝીપર પેકેટ હશે પ્લાસ્ટિક વાળું, એ તમને 50 રૂપિયામાં પડે છે. આપણો બી સેમ રેટ છે 50 રૂપિયા 100 ગ્રામના. આપણે એવું નથી કે ઓર્ગેનિક છે તો ભાવ 150 રૂપિયા 200 રૂપિયા કે કોઈ એવો વધારે. હા, એટલે માણસોને ખબર નથી, માણસોને આઈડિયા નથી. એ લોકો એવું વિચારે છે કે નેચરલ છે, ઓર્ગેનિક છે, ખૂબ જ કોસ્ટલી હશે, એટલે એ લોકોને કોઈ હજી એવો આઈડિયા નથી. પણ ધીમે ધીમે 50 રૂપિયામાં એકચ્યુઅલી શું કહેવાય કે 50 રૂપિયામાં કેમિકલ વાળી વસ્તુ મળે ને ઓર્ગેનિક મળે, એટલે શું ચોઈસ કરવું એ તમારી ઉપર છે. અને ઓર્ગેનિક અને એનું પેકિંગ છે ને એ પણ ઇકો ફ્રેન્ડલી છે. ઇકો ફ્રેન્ડલી પેકેજિંગ પ્લાસ્ટિક છે, નથી. પેપર પાઉચ છે. હા, પેપર પાઉચ છે. અને એક છે ને લાસ્ટમાં હું એક વસ્તુ જણાવીશ જે હું ક્યારનો વિચારતો હતો કે ભાઈ ભાવનગરને એક છે ને ગૌરવ લેવા જેવી વાત છે કે ભાઈ ભાવનગરની પ્રોપર પ્રોડક્ટ જે છે ને એ યુએસ સુધી વહી ગઈ છે, ટૂંકમાં 3 કન્ટ્રીમાં બહાર વહી ગઈ છે. એટલે એટલામાં સમજી જવાનું કે ભાઈ કેટલી પ્રોડક્ટ સારી હશે એમ. આપણી બધી જે પ્રોડક્ટ છે એમાં મિનિમમ પ્રાઇસ થી લઈને મેક્સિમમ ક્યાં સુધી પ્રાઇસ જાય છે એક ખાલી કહી દો. અગરબત્તીની વાત કરીએ તો મિનિમમ આપણે 50 રૂપિયાથી 100 ગ્રામનું પેકેટ ચાલુ થાય છે. આ બધા કોઈ બી પેકેટ લ્યો 50 રૂપિયાનો 100 ગ્રામ છે. ધૂપસ્ટિક છે તો 60 રૂપિયા છે, અલગ અલગ ફ્લેવર તમને એમાં મળશે. પછી છાણાની ટીકી છે જેની પ્રાઇસ છે 50 રૂપિયા, 7 નંગ આવશે. અને મેક્સિમમ એમાં આપણી પાસે છે 70 રૂપિયા. સામરાની કપ આવશે જેની અંદર 12 કપ આવશે અને એક સ્ટેન્ડ આવશે. આ સિવાયની જે તમે અહીંયા પ્રોડક્ટ મને જે દેખાય છે એની વિશે હું પૂછું કે આ બધા જે પરફ્યુમ ને એ બધું છે. પરફ્યુમ છે, રૂમ સ્પ્રે છે, બરાબર. કપૂર સ્પ્રે જે છે આપણો સૌથી સારામાં સારી પ્રોડક્ટ છે કપૂરનો સ્પ્રે. એ ચાલુ થાય છે 100 રૂપિયાથી. 100 ml 100 રૂપિયાનું આ રીતનું બોક્સ આવે છે, એમાં અલગ અલગ ફ્લેવર છે. પછી પરફ્યુમ જે છે ઇમ્પોર્ટેડ પરફ્યુમ બધા જે અમે એક્સપોર્ટ કરીએ છીએ દુબઈની બધે 20 ml છે, 150 રૂપિયાથી ચાલુ થઈને 200 રૂપિયા સુધી અલગ અલગ પ્રાઇસ ml પ્રમાણે છે. ઓકે. અને આ જે છે એ જે ગૂગલને જે ધૂપ કરતા હોય બધા ઘરે એકચ્યુઅલી આ એ વસ્તુ છે, બરોબર? સેમ એ વસ્તુ છે. 7 થી 8 અલગ અલગ જડીબુટ્ટી અંદર નાખેલી છે, પ્યોર ગૂગળનો પાવડર નાખેલો છે અને નેચરલ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ નાખેલા છે. તમે જે હવન કરો, કોઈ બી ધૂપ કરો, એમાં 1 ચમચી ખાલી નાખી દેશો એટલે તમારા આખા ઘરનું વાતાવરણ પોઝિટિવ એટલે આ વસ્તુ એકદમ ઓર્ગેનિક 100% નેચરલ. અને આ જ વસ્તુ છે એ આપણે જનરલી આપણે ઘરે કેમ ઓલા મચ્છર માટેની જે ઓલું કરતા હોઈએ ઇલેક્ટ્રિક વાળું, એ પણ યુઝ થાય છે ને આની અંદર? તમારું મેં જોયું મેં હમણાં. આપણે જે નોર્મલી કેવું છે કે ધૂપ કરવા માટે તમારે છાણા લાવવા પડે, કોલસા કરવા પડે, પણ આપણો જે આ પાવડર છે, આપણે જે ઇલેક્ટ્રિક જે મશીન આવે છે એમાં તમે આ રીતે અડધી ચમચી 1 ચમચી નાખી દેશો અને મશીન ચાલુ કરી દેશો એટલે 10-15 મિનિટમાં આખા ઘરમાં તમારે ઓટોમેટિક ધૂપ થઈ જશે. બરાબર. આ બધી વસ્તુ આપણે ઓનર પાસેથી જાણી, બરાબર. બધી વસ્તુ આપણને માહિતી પૂરેપૂરી મળી અને તમને પણ વિડીયોની અંદર ઘણી બધી સારી માહિતી મળી છે. અને આ જે છે વિડીયો એટલા માટે ઉત્તમ જોરદાર છે કેમ કે હું એમ કહું ને કે ભાઈ હું એટલો બધો ક્યારનો આવ્યો ને ત્યારનો હું પોતે સુગંધિત થઈ ગયો છું. એટલે આવા જોરદાર સુગંધિત વિડીયો છે એને તમે વધુમાં વધુ લાઈક કરજો, શેર કરજો અને ફરી પાછા આવે એક મસ્તીના જોરદાર વિડીયો સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.